અમદાવાદ સહિત રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હાલમાં વરસાદ લાવે તેવી 4 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 3 દિવસ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકી શકે છે। એક સાથે 4 સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ વરસશે। આગામી 3 દિવસ હજુ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, સાથે જ વરસાદ પણ વરસશે। સેટેલાઇટ ઇમેજમાં અમે આપને બતાવી રહ્યા છીએ, ગુજરાત ઉપર વાદળો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરેલું છે। આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ રીતે હજુ પણ આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। જે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં હજુ આગામી 7 દિવસ છૂટાછવાયા અનેક સ્થળોએ વરસાદ વરસી શકે છે। હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે। 4 જેટલી સિસ્ટમ એક સાથે ગુજરાત પર સક્રિય છે। આ વિશે વિંડીના માધ્યમથી સમજાવશે મારા સહયોગી શિવાંગીની। હાલમાં વિંડીના માધ્યમથી દર્શકોને સમજાવશો કે કઈ રીતે હાલમાં વરસાદી સિસ્ટમ કાર્યરત જોવા મળી રહી છે, કઈ જગ્યાઓએ ક્યારે વરસાદ વરસી શકે છે। ચોક્કસથી પૂનમ, જે રીતે વરસાદની જે આગાહી કરવામાં આવી છે અને સવારથી જોઈએ છે કે રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણની સાથે ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ, દહેગામમાં પણ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે વાત કરીએ જે સિસ્ટમ સક્રિય થઈ છે તે સૌથી વધારે સૌરાષ્ટ્ર કચ્છ તરફ અને મધ્ય ગુજરાતમાં અસર તેની જોવા મળી રહી છે। સુરત, નવસારી, વલસાડમાં પણ ક્યાંક થોડી અસર જોવા મળી રહી છે। જે દ્રશ્યો જે વિંડીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે વાપી, વલસાડ છે, નવસારી છે, સુરત છે, ભરૂચ છે, આ તમામ જગ્યા પર સારો એવો વરસાદ વરસી શકે છે। તો આ તરફ વાત કરીએ ભાવનગર અને બોટાદ છે, આ આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અહીંયા વરસી શકે છે। કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। પૂનમ, અમદાવાદમાં પણ આજના દિવસમાં સારો એવો વરસાદ વરસી શકે છે। નડિયાદ છે, બાયડ છે, મહેસાણા છે, વિરમગામ છે, આ તમામ જગ્યા પર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ આજે સારો એવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે। સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળશે તે પ્રકારની અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે। એક સાથે 4 સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે આ વરસાદી માહોલ જોવા મળશે। આ જે વસ્તુ છે તે રેન થંડરમાં બતાવી રહ્યું છે। તેવી જ રીતે આપણે ક્લાઉડની વાત કરીએ। ક્લાઉડ જે બતાવી રહ્યું છે કે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે વિસ્તારોમાં વધારે વરસાદ વરસી શકે છે। અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પણ વરસી શકે છે। તો બીજી તરફ સેટેલાઇટ ઇમેજ જોઈએ તો સેટેલાઇટ ઇમેજમાં પણ વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે, જે દ્રશ્યો જે આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે વિંડીના માધ્યમથી, ગાંધીનગર, અમદાવાદ સહિતના જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે। બીજી તરફ વેધર રડારની વાત કરીએ। વેધર રડારમાં પણ જે વરસાદ જોવા મળી રહ્યો છે તે પણ વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે। આ વેવ્સ છે, વેવ્સના માધ્યમથી જોઈશું તો અલગ અલગ જે જિલ્લાઓ છે તેની વાત કરીએ તો બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, આ તમામ જગ્યા પર આજે સારો એવો વરસાદ નોંધાઈ શકે છે। જે વિંડીના માધ્યમથી જે જોવા મળી રહ્યું છે ને, એક તરફ હવામાન વિભાગે પણ જે આગાહી કરી છે અને બીજી તરફ એક સાથે 4 સિસ્ટમ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યભરમાં, તેના કારણે તમામ જિલ્લાઓમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પૂનમ।